ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે પલસાણા તાલુકા ભાજપ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે પલસાણા તાલુકાના નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે હવે વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓ માટે સેવાનું મુખ્ય કેન્દ્ર બનશે। પલસાણા તાલુકા ભાજપના જૂના કાર્યાલયનું સંપૂર્ણ રિનોવેશન કરીને તેને આધુનિક ઓપ આપવામાં આવ્યું છે। સ્થાપના દિવસના પવિત્ર અવસરે આ કાર્યાલય પલસાણાની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તે પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવિનીબેન પટેલ, સંગઠનના પ્રમુખ કૃણાલભાઈ પટેલ, મહામંત્રીઓ તેમજ તાલુકાના તમામ પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વાત કરતા કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે ભાજપના સ્થાપના દિવસે પલસાણા તાલુકાની જનતા માટે આધુનિક કાર્યાલય સમર્પિત કરતા અમને ગર્વ છે। આજરોજ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટીનું અમારું જે કાર્યાલય હતું તે કાર્યાલયને રિનોવેશન કરીને આજે એને નવેસરથી ઉદ્ઘાટન કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી પલસાણા તાલુકાની જનતા માટે આજે સુપરત કર્યું છે। અને એ પ્રસંગે અહીંયા અમારા તાલુકાના તમામ કાર્યકર્તાશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, માજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવિનીબેન અને માજી તાલુકા સંગઠનના પ્રમુખશ્રીઓના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વડીલો અને જે જૂના કાર્યકર્તાઓ હતા એમને પણ આજે આમંત્રિત કરીને અહીંયા એમને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। અને અહીંયા જે રીતે અત્યારે માહોલ જે ચાલી રહ્યો છે ચૂંટણીનો, એ પ્રમાણે અત્યારે આ ઉદ્ઘાટન કરીને અમે આવનારા ટાઈમમાં ભારતીય જનતા પાર્ટી થકી આ વિસ્તારની પ્રજાનું આ કાર્યાલય થકી વધારે વધારે કામો થાય અને એમનો જે કાર્યાલય ખોલવાનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય સિદ્ધ થાય। અને આ કાર્યાલયમાં આજના પ્રસંગે અમારી સાથે અમારા વિસ્તારના અને પલસાણાના વતની એવા મોહનભાઈ આહિર કે જેઓ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે, એઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જૂના મહામંત્રી પ્રમુખો ઉપસ્થિત રહીને આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। એ બદલ પલસાણાની જનતાને હું શુભેચ્છા પાઠવું છું।